નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના મૈધરપુરા પોલીસનું માનવતાભર્યું સેવા કાર્ય. મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દિલ્હી ગેટ વિસ્તારમાં અનોખું આયોજન કરવામાં આવ્યું. ઓવરબ્રિજ નીચે રહેતા ભિખારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે મેડિકલ સર્વે હાથ ધરવામાં આવ્યો. જે લોકોને ઈજા, બીમારી અથવા અન્ય શારીરિક કોઈ તકલીફ હોય તેમની સ્થળ પર જ તપાસ કરવામાં આવી. ભુરાની હોસ્પિટલની મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા સારવાર આપવામાં આવી. ગંભીર હાલતમાં લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મૈધરપુરા પોલીસના અધિકારીઓએ વ્યક્તિગત હાજરી આપી સમગ્ર કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. સારવાર બાદ જરૂરિયાતમંદ લોકોને ઠંડા જ્યુસ અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસના આ માનવતાભર્યા અભિગમને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે. આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબની પ્રેરણાથી અને માર્ગદર્શન મુજબ મૈધરપુરા પોલીસ સ્ટેશન અને બુરાની હોસ્પિટલના સહયોગથી તેઓના ડૉક્ટરનો સાથે રાખી બ્રિજ નીચે જેટલા ભિખારી જેવા કે જેને કોઈ આગળ પાછળ કોઈ માણસ હોતું નથી એમની જો બીમાર હોય એમની સારવાર માટે આજે અમે નીકળ્યા છીએ બધા. લગભગ રોજ એક એડીનો અકસ્માત મોતનો બનાવ બનતો હોય છે, જેમાં માંદગીને કારણે મરતા હોય છે અને વગર સારવારે મરતા હોય છે. જેથી આજરોજ અમે મૈધરપુરા પોલીસ સ્ટેશન દ્વારા અમારા ડીસીપી સાહેબની પણ માર્ગદર્શન મુજબ આજે અમે ડૉક્ટર સાથે નીકળ્યા છીએ. જે બીમારી છે તેમની સારવાર જગ્યા પર કરવામાં આવે છે. વધારે કોઈ બીમારી છે તો એને સિવિલ હોસ્પિટલ અથવા બુરાની હોસ્પિટલમાં એને રિફર કરવામાં આવે છે. હા, આ બધા ભિખારી ફ્રીમાં કરવામાં આવે. હાલ સુધી 2 માણસોને દવાખાનામાં રિફર કર્યા છે. 3 જણાને જગ્યા પર સારવાર આપવામાં આવી.